ભરૂચ પોલીસના સિલિકી ડોગે લાઇનમાં ઉભેલા શકમંદોમાંથી ચોરને ઓળખી આમોદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા સ્ટેટ હાઉસમાં થયેલી 3.58 લાખની ઘરફોડ ચોરીનો ભેદ આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સ્ક્વોડે ઉકેલ નાખ્યો છે, જેમાં સિલિકી ડોગે પોતાની ચપળતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। આમોદ પોલીસે તસ્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત પોલીસ દ્વારા અલગ બ્રીડના ડોગ્સને નાનપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ શોધવા સહિતની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે। આ તૈયાર થયેલા પોલીસ જેવી જ પોતાની ફરજ નિભાવે છે। અનેક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યા હતા, ત્યારે આવો જ એક ગુનાનો ભેદ ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી સિલિકી ડોગે ઉકેલી નાખ્યો હતો, જેમાં આમોદ પોલીસ મથકમાં દોરા નજીક એક્સપ્રેસ હાઈવે પર આવેલા સ્ટેટ હાઉસમાં તારીખ 26મી નવેમ્બરના રોજ ઘરફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો, જેમાં તસ્કરોએ ગોદરેજ કંપનીના લોકરમાં રાખેલા રોકડા 3,58,746 કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ લઈને પલાયન થઈ ગયા હતા। આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધી દોરા, દાદા, તેલો તેમજ માતર તેમજ ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેક્ટ કર્યા હતા। ત્યારબાદ ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ, FSL તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ એક્સપર્ટ સુરતની મદદ મેળવી હતી, જેમાં પોલીસના સિલિકી ડોગે ચોરીમાં ઘટના સ્થળની સ્મેલના આધારે લાઇનમાં ડિટેન કરીને લાઇન બંધ ઊભા રાખતા સિલિકી ડોગે આરોપી ચિરાગ દિનેશભાઈને ઓળખી કાઢ્યો હતો। પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી હતી। ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાં તેલોદ ગામની સીમની કેનાલ પાસેથી રિકવર કર્યો હતો। આરોપીની અટક કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।